अरावली, मोडासा, अमरपुर, सायरा की जमीन पर कब्जे के लिए पुलिस और राजस्व व्यवस्था के बीच गरूरी जैसा घाट न बनाया जाए तो बेहतर है। मिली जानकारी के मुताबिक अमरापुर के लोगों को मजूम बांध से विस्थापित कर उनकी जमीनें मजूम बांध में चली गई। इसलिए सरकार ने अमरपुर की नई बस्ती की जमीन आवंटित कर दी। ये जमीन द्वितीय सिंचाई विभाग की सरकारी बंजर भूमि है। अमरापुर के किसान इस जमीन का उपयोग 1952 से मवेशियों के चारे के लिए करते आ रहे हैं। दूसरी ओर एसी पंचायत में इस जमीन से सटी अन्य 100 नंबरों की सरकारी व सिंचाई की खुली जमीन है। इस जमीन में आम जानकारी के अनुसार अमरापुर के किसान कालाजी छगनजी के दबाव में कम से कम 20 से 50 बीघे सरकारी बंजर जमीन है। क्या सरकार के मंत्री को लाभ होता है? क्या गरीबों, अशिक्षितों और कानून से प्रभावित लोगों को लाभ होता है? क्या इस मंत्री के इशारे पर इन गरीबों की जमीन लेने का प्रयास नहीं किया गया? सरकार इस मामले की जांच कर न्याय दे तो बेहतर है, नहीं तो इतिहास की तरह अमरापुर के किसान भी गरूरी का जमीन के लिए संघर्ष करने के मूड में हैं। इसके अलावा गांव के लोग ये जानकर हैरान रह गए कि गांव के बाबू सिंह चौहान व किसानों ने तुरंत अरावली कलेक्टर से व्यक्तिगत रूप से मुलाकात की और 1 महीने के लिए काम बंद कर दिया। अरावली मोडासा संवाददाता भरत ठाकुर की लाइव रिपोर्ट। सरकार श्री अमोने जेटली जमीन जीती 8 एकड़ जीवे 2 एकड़ જ આલી છે એ અમારા પાન પુરાવો છે। સિંચાઈ જમીન સંપાદનની એવોર્ડની અંદર હુકમની અંદર બધું લખેલું આ એને એ વખતે યોની જમીન ક્લિયર આ દિવસે અમે કોઈ જણ આયા હતા કમર તમે દબોણ જો ખાલી કરો કોઈ જણ આયા તો ડેપ્યુટી કલેક્ટર જમીન સંપાદને જે તે રમેશ ભાઈ XYZ પાડે હા બરોબર એ લોકોને અન્ય જગ્યાએ પહેલા ફાડ્યું હોય અને કોઈ વાત હતું જમીન ના મળી હોય હા તો બીજી જગ્યાએ ફાડવાની સંપૂર્ણ સત્તા ડેપ્યુટી જમીન સંપાદનની છે। બરોબર જે અન્વયે રમેશભાઈ કોર્ટમાં ગયા હતા, કોર્ટની અંદર જે તે કન્ટેમ્પ થયું હતું બરોબર છે, એટલે આપણે એનો કબજો આલવો તો રહ્યો જ બરોબર। કબજો આલવા માટે અમે સંસ્થા સંપાદિત સંસ્થાને જે અમારી જવાબદારી હું તો અમે ખાલી કબજો લેવા માટે એમને મેન પાવર મશીનરી જો અમારે પ્રોવાઈડ કરવાની પણ સંપૂર્ણ રેવન્યુ રહે છે બરોબર છે। એટલે એક કબજો રમેશભાઈને આપવો પડે, આપવો જ પડે। તો અમારે જો લડવું હોય તમારી જગ્યા માટે તો તમે તમારી લડ ચાલુ રાખો તો રમેશભાઈ જેમ બીજી જગ્યા પર તમે જગ્યા મળી શકો, પણ ક્યારે કોર્ટ રહે। અત્યારે હાલના 40 વર્ષ પછી બીજા કલેક્ટર સાહેબે હુકમ કર્યો એ તદ્દન ખોટો અને સિંચાઈની બીજી જમીન છે અત્યારે ઓલરેડી તો 75 હેક્ટરથી મળી 8 હેક્ટર આલી તો બાકીની જમીન છે તો એ જમીન બીજા મંત્રી પહાણ હોય, ધારાસભ્ય પહાણ હોય તો એ કેમ નથી લેવામાં આવતી અને ગરીબ ખેડૂતોને 2 વીઘા 1 વીઘા જમીન લઈ લેવામાં આવે તો અહીંનું આ હું ડીઆર જાદવ આજે માજુમ ડેમ અસરગ્રસ્તોની જે સંઘર્ષ સમિતિ છે એને જમીન બચાવવા માટે કે જે 1952 થી જે જમીન ખેડતા હતા એ જમીન બીજા ઈસમને ફાળવી દેતા અને એ જમીન બચાવવા માટે કલેક્ટર સાહેબને જે આવેદનપત્ર આપ્યું હતું તેમ છતાં આજે કીડી ઉપર કટકની જેમ પોલીસ તંત્ર અને વહીવટી તંત્રએ જે આક્રમણ અમરાપુરના ખેડૂતો પર કર્યું છે તેને કિસાન સભા સખત શબ્દોમાં વખોડી કાઢે છે। 1952 થી ખેડતા ખેડૂત ખાતેદારોને આ જમીન મળવી જોઈએ। સાયરા ગામની અંદર જે જમીન સિંચાઈની આવેલી છે, પડતર આવેલી છે, એ તમામ જમીનમાંથી ભાજપના આગેવાનોની 25-25, 50-50 એકર જમીન છે। કહેવાય છે કે મિનિસ્ટરની પણ તેમાં જમીન છે। આ જમીન ફાળવવામાં આવે તો અમને કોઈ વાંધો નથી, પણ જે તેનું કુટુંબ, જેના બાલ બચ્ચા અને જેના संपूर्ण भारत में तेजी से उभरता हुआ पत्रकारों, समाजसेवियों व अधिवक्ताओं का राष्ट्रीय संगठन नेशनल मीडिया प्रेस क्लब की सदस्यता पाने हेतु संपर्क करें 94 50 12 25 92 7 में देश व समाज प्रगति हेतु आपका संगठन में स्वागत है।